તો રાજકોટમાં અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે। નકલી પોલીસ બની અને ટ્રાન્સપોર્ટના વેપારીને ત્યાં જઈ તોડ કરતા હતા। નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર ઈસમ મિહિર કુંગાશિયા સગંજામાં આવ્યા છે। અગાઉ પણ 4 થી 5 વખત નકલી પોલીસના ગુનામાં આ શખ્સ ઝડપાયો છે। જેલમાંથી બહાર આવી ફરીવાર પોલીસના નામે લૂંટ ચલાવતો હતો। આખરે પોલીસે આ શખ્સને 6ઠ્ઠી વખત ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે। ફરિયાદી જે છે ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુલતાની કરીને હતા, જેઓ રિક્ષામાં ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા, ઓટો રિક્ષામાંથી ઉતરતા હતા। તે દરમિયાન આ કામના આરોપી જે નકલી પોલીસ બનીને આવેલા તે મિહિરભાઈ ભાનુભાઈ કુગસિયા, જેઓ પોતાની એક્સેસ મોટરસાયકલ એની પાસે ઊભી રાખેલી અને તેને જણાવેલ કે તું ગુનામાં પહેલાં પકડાયેલો છે, તું ગુનેગાર છે, તારા ટાટિયા ભાગી નાખી છે, આમ કરીને પોતાની મોટરસાયકલ પર એને બેસાડીને એને થોડો ફેરવેલો। ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ એને લઈ લીધેલું। પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસેના જે 20,000 રૂપિયા હતા એ પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, LCBમાં છું એવું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો હતો। આરોપી છે મિહિર, એ મિહિરને માલવીયા પોલીસે પકડી પાડેલો અને પકડી પાડી અને એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપેલો છે। અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે, જેને અગાઉ પણ આવા 5 ગુના કરેલા છે, તેમજ એ સુરત જેલ ખાતે પાસામાં પણ જઈ આવેલ છે।